કેશોદ શહેરમાં 4 ડિસેમ્બરના રોજ મોબાઈલ શોરૂમનું શટર તોડી થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ અને એલસીબીને મોટી સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ આઈજી અને એસપીની સૂચના હેઠળ કાર્યરત ટીમે દિલ્હીના કાપાસેરા વિસ્તારમાં બિહારના પૂર્વી ચંપારણની કુખ્યાત ચદર ગેંગના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે રેકી કરી રાત્રિના સમયે શટરની આસપાસ ચાદરો તાણીને ચોરીને અંજામ આપતી હતી, જેથી કોઈને શંકા ન જાય. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ કેશોદમાંથી ચોરેલા 66 મોબાઈલ નેપાળમાં વેચી દીધા છે. આરોપી રાહુલ જયસ્વાલ અગાઉ પણ અનેક રાજ્યોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે બંને આરોપીના 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી ફરાર અન્ય 3 સાથીદારો અને મુદ્દામાલ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 4 ડિસેમ્બરના રોજ કેશોદ પોસ્ટમાં એક મોબાઈલ ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં કુલ 66 મોબાઈલ અને 3,57,000 કેશની ચોરી થઈ હતી. હવે તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ ચોરીમાં ઘોડાસણની ચદર ગેંગ સામેલ છે. ફૂટેજના આધારે 2 વ્યક્તિની ઓળખ થઈ એમાં, જે બંને મોહમ્મદ શફીક અને રાહુલ ગુડગાંવ તથા દિલ્હી હોય અલગ અલગ ટીમો બનાવી એ લોકોને ધરપકડ કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે. તો એમની પૂછપરછ દરમિયાન જે 5 લોકો ફૂટેજમાં દેખાતા હતા, એમાં એક આ મોહમ્મદ શફીક, રાહુલ, વસીર ખાન ઉર્ફે નેપાળી, મઝહર તેમજ મોહમ્મદ સમીર હોવાનું જણાવેલ. એની પૂછપરછમાં જણાવેલ કે ચોરીના 15 દિવસ પહેલા આ લોકો છે ને વેરાવળ આવ્યા હતા. વેરાવળમાં રોકાઈ રેકી કરવા માટે કેશોદ આવ્યા. કેશોદ નજીક આ જે શોપ હતી એમને ઇઝી ટાર્ગેટ લાગ્યો, એટલે ત્યાં ચોરી કરવાનું નક્કી કરી અને પાછા દિલ્હી જતા રહ્યા હતા. ચોરીના આગલા દિવસે 2 દિવસ પહેલાં એ લોકો દિલ્હી રાહુલના ઘરે 5 જણ ભેગા થાય છે, પ્લાનિંગ કરે છે અને અલગ અલગ બસમાં બેસી અને વેરાવળ ખાતે આવ્યા છે. ત્યાં સવારે એક ગેસ્ટ હાઉસમાં સ્ટે કરે છે. સાંજે 10 સાડા 10 ત્યાંથી ચેકઆઉટ કરી અને ઓખાવલી ટ્રેનમાં બેસી કેશોદ આવે છે. હવે અર્લી હતું ટાઈમ થોડો, એટલે આમ તેમ ટાઈમ વ્યતીત કરી અને 3 વાગ્યા આસપાસ એ લોકો આ દુકાન પર જાય છે. 2 વ્યક્તિ શટર ઊંચું કરે છે. 2 વ્યક્તિ જે એમનો એમો છે ચદર આડી રાખવાની, ચદર પકડી રાખે છે અને એક વ્યક્તિ અંદર ઘૂસી જાય છે અને ચોરી કરી આ લોકો ચાલતા ચાલતા બસ સ્ટેશન જાય છે. ત્યાં એક ટેક્સી હાયર કરે છે અને ત્યાંથી એક ગોંડલ ચોકડી સુધી જાય છે. બાદ તે અમદાવાદ અને દિલ્હી જતા રહે છે પાછળ. જે એમાં 66 મોબાઈલ અને 3,57,000 કેશ હતા, એમાંથી હજી સુધી કંઈ રિકવરી થઈ નથી. આગળ તપાસ ચાલુ છે. મોહમ્મદ શફીક અને રાહુલની ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દાઓથી પૂછતા જે અન્ય આરોપી છે એ નેપાળ જતા રહ્યા હોય અને મુદ્દામાલ એ લોકોએ નેપાળ કોઈ હસન છે નેપાળી એના થ્રુ નેપાળમાં વેચી દીધા હું જણાવેલું છે. એક કુખ્યાત ગેંગ છે, ચંદર ગેંગ તરીકે પ્રખ્યાત છે. નેપાળ બોર્ડરનું ગામ છે મોતિહારી બિહારનું, ઘોડાસણ તેની ગેંગ છે અને અસંખ્ય ગુનામાં આ લોકો સંકળાયેલા છે.